नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આપણા જીવનની અંદર ઘણી વખત એ સત્સંગની અંદર આપણે જતા હોઈએ તો કોઈક હરિભક્તનો આપણને અવગુણ આવે છે, કોઈક સંતોનો પણ અવગુણ આવે છે, કાંઈક એવી વ્યવસ્થાપકની અંદર જે સ્વયંસેવક હોય છે તો એનો પણ અવગુણ આવે છે। અરે એ તો સત્સંગની અંદર અવગુણની વાત છે, પણ ઘણી વખત તો આપણે સમાજની અંદર પણ જે સંબંધોથી જોડાયેલા હોઈએ છીએ તો એ દરેક બીજા બધા સંબંધીઓમાં પણ એ સંબંધોમાં પણ અવગુણ આપણે જોઈએ છીએ। તો આજના પ્રવચનની અંદર ગુણાતીતાનંદ સ્વામી એક આધ્યાત્મિક રીતે પણ આપણે એક સર્વશ્રેષ્ઠ એક મુમુક્ષુ બની શકીએ અને વ્યાવહારિક રીતે પણ આપણને ઘણો બધો ઉપયોગમાં આવે એવા ગુણની વાત આપણને ચોથા પ્રકરણની 136મી વાતમાં કહે છે। તો આપણે ખરેખર આ વાતને જો અંતરની અંદર ધારીશું તો આપણે સુખેથી એ ભગવાનનું ભજન પણ કરી શકીશું અને વ્યાવહારિક રીતે આપણા દરેક પ્રશ્નોનું એક સમાધાન પણ આ વાતની અંદર દર્શાવવામાં આવેલું છે। તો આ લોકનું અને પરલોકનું એ સુખ પ્રાપ્ત કરવા માટે અને સત્પુરુષને જે ગમે છે કે ગુણ ગ્રાહક દ્રષ્ટિ, યોગીજી મહારાજ તો કહેતા, પોતાની યોગી ગીતાની અંદર પણ લખેલું છે કે થાથા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ આવે નહીં। તો જો દરેક સત્સંગી હોય કે દરેક મુમુક્ષુ હોય કે ગુણભાવી હોય કે બિન સત્સંગી હોય, એ દરેકનો આપણે ગુણ લેવાનો છે। જો આપણે સારું સારું જોતા શીખીશું તો આપણે પણ એક સમય તો સારા બની જ જશું, કારણ કે આપણી કેવી દ્રષ્ટિ છે? સારી દ્રષ્ટિ છે। તો આજે થોડીક દ્રષ્ટિ બદલવાની પણ વાતો કરીશું અને એક સાચા ભક્તનું પણ ભોજન કયું છે અને ગુણ ગ્રહણ કરવાનો એ આદેશ આપણી ગુણાતીત પરંપરાએ અને વચનામૃતની અંદર એ શું આપવામાં આવેલો છે અને ખરેખર જો અવળી દ્રષ્ટિ આપણે કરીએ અને ભાન ભૂલીએ અને અવગુણ જ લેતા હોઈએ તો એનાથી નુકસાનો પણ ઘણા બધા થતા જોવા મળે છે। તો એની વિશેષ વાતો આપણને આ વાતની અંદર સ્પષ્ટપણે ખબર પડશે। સૌપ્રથમ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતનું આપણે વાંચન કરીએ, શ્રવણ કરીએ, ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણને ગુણાતીતાનંદ સ્વામી શું સમજાવે છે। તો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના ભક્તના ગુણ કહેવા, તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય ને એમાં દાખલો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું, પણ ફલાણો આવો અને ફલાણો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા ને તેનું આપણને શું કામ છે ને કોઈને નહીં સમજાતું હોય તો આગળ સમજાશે તેની શી ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય એમ છે, પણ કોઈના દોષ ન કહેવા। તેમાં લવા અને બાદશાહની દાઢીનું દ્રષ્ટાંત દીધું તે મુખ્ય માથે લેવું। અહીંયા જો ગુણાતીતાનંદ સ્વામી એક સચોટ અને સંક્ષિપ્તની અંદર આપણને બ્રહ્મરૂપ થઈ જઈએ ને આ જીવ, એનો એક ઉત્તર આપે છે, એક સાચી આપણને દિશા આપે છે। અહીંયા ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર જ તે જો એમની વાતો દરેક વાંચવાથી આપણા જીવનની અંદર દરેક સંશયો, શંકાઓ, એ પ્રશ્નોનું એ સમાધાન થઈ જાય છે। અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે કે આપણી ટેવ કેવી છે, ફલાણો આવો, ફલાણો આમ કરે છે, ફલાણો તેમ કરે છે, એટલે બીજાનું જ આપણે જોઈએ છે ને એ પાછું નકારાત્મક, નેગેટિવ। એક ક્લાસની અંદર એક શિક્ષકે છે ને વિદ્યાર્થીઓ પ્રત્યે એક પ્રયોગ કર્યો। હવે ક્લાસની અંદર 40 વિદ્યાર્થીઓ હતા, એક બોર્ડ હતું, બોર્ડ સાવ સાફ કરેલું હતું ડસ્ટરથી, એટલે એમને એક ચોક લીધો અને બોર્ડના મધ્યની અંદર વચ્ચે એક કેન્દ્રમાં ગોળ એક ટપકું કર્યું, દેખાય એવું, અને બીજું બધું એમ નામ રાખ્યું। એટલે પછી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, એમાં પહેલો એક જ પ્રશ્ન પૂછ્યો આમ તો, પણ બધાએ જવાબ અલગ અલગ દીધા।
એટલે બધાએ એ પેલો પ્રશ્ન એવો પૂછ્યો કે આમાં તમને શું દેખાય છે? એટલે પેલો ઊભો થયો તો એને એ જવાબ એ જ દીધો, બીજા દીધો એવી રીતના જ તે કે મને આ બોર્ડ છે ને અંદર વચ્ચે એક ટપકું દેખાય છે જે સફેદ કલરનું છે, કારણ કે તમે સફેદ ચોકનો ઉપયોગ કર્યો છે. પછી અમુક એ બીજો એવો જવાબ આપ્યો કે એ જે બોર્ડ છે ને આ બોર્ડની અંદર તમે ટપકું બહુ ગોળ નથી કર્યું. પછી બીજું તે ત્રીજા એવો જ જવાબ આપ્યો. આવી રીતના છે ને કોમન આમ જવાબ આવતા ગયા, પણ થોડોક ફેરફાર થતા જાય. અને ત્યારે શિક્ષકે મર્મની વાત કરતા કીધું કે તમને આ 98% બોર્ડ કોરું છે એ દેખાતું નથી, પણ આ એક ટપકું વચ્ચે મેં જે કર્યું એ જ તમને દેખાય છે. તો એમ છે ને આપણે જો ભેંસ ઊભી હોય ને તો આખી ભેંસના ઉપર એક કોઈક પોપટ બેઠો હોય કે ચકલી બેઠી હોય કે કાગડો બેઠો હોય ને તો એ પહેલા દેખાય, પણ ભેંસ આપણને દેખાતી નથી. એમ આપણને એમાં નેગેટિવ શું છે, નકારાત્મક શું છે, એ જ આપણે જોવાની આપણી દ્રષ્ટિ છે. અને ખરેખર આ ફલાણો આમ ને ફલાણો આમ કરવામાં જ તે આપણી જિંદગી પસાર થઈ જશે. એટલે ભગવાનના જો ભક્તના દોષો આપણે જોતા હોય ને તો આપણે ચેતી જવાનું છે. અને આપણે બહુ ઉપાધિ નથી કરવાની, એના દોષો જે હોય એ ભગવાનને સંત જાણે, અને એ સુધારવા હોય તો સુધારશે. એ અને પોતાના પ્રારબ્ધને અનુસાર એ જેવો સત્સંગ કરે છે એના અનુલક્ષીન થશે. પણ આપણે એની સામે બહુ જોવાનું નથી. ખરેખર છે ને સૃષ્ટિ નથી બદલવાની જરૂર, આપણે થોડીક દ્રષ્ટિ બદલવાની જરૂર છે. અને આપણે પોતે સુધરી જઈએ ને તો દરેક પ્રકારના પ્રશ્નોનું સમાધાન થાય છે. હવે એક વખતે એક શહેરની અંદર એક પિતા, પુત્ર અને એની પત્ની રહેતા હતા. હવે જે આ પુત્રના જે પિતા હતા ને એ નોકરિયાત હતા અને સારો એવો પગાર પણ હતો, પણ રજા એને છે ને ઓફિસમાં જ બહુ મળે નહીં. અને એક વખતે જાહેરાત થઈ ઓફિસની અંદર જ, તે મેન જે બોસ હતા કે આ વખતે તો છે ને શનિ, રવિ, સોમ 3 દિવસની રજા છે, એટલે તમારે અહીંયા આવવાનું નથી, ઓફિસ આપણી બંધ છે, કારણ કે હું વિદેશ જવાનો છું વેપાર કરવાના અર્થે. એટલે હવે આને તો છે ને એવા સંકલ્પો કરી નાખ્યા કે હું શનિવારે તો બહાર જઈશ, રવિવારે તો હું શાંતિથી છે ને સવારે હું ચા પીતો હશું ને છાપો વાંચતો હશું ને એવા આરામથી મારે દિવસ પસાર કરવો છે, કારણ કે ઘણા સમય પછી મને રજા પ્રાપ્ત થઈ છે. હવે એનો જે પુત્ર હતો એ પાછો 6 વર્ષનો, એટલે સાવ આમ કહેવાય ને કે બાળક તો આમ તો ચંચળ જ હોય. એટલે રવિવારનો સમય આવ્યો, શનિવારે તેનું પોતાનું આયોજન પ્રમાણે બધું કર્યું, બહાર ગયા. પણ રવિવારે એને કીધું, નક્કી કર્યું અગાઉથી, અઠવાડિયા અગાઉ નક્કી કર્યું કે રવિવાર મારે આરામથી ચા પીશ. અને જ્યાં 7:30 સવાર થયા અને ચા હાથમાં લીધી અને એનો પુત્ર એની પાસે કંદડવા માટે આવી ગયો. હવે થયું કેવું કે એની જે માતા હતી, હવે એ તો પોતાનું ઘરકામ કરે સવારમાં, એટલે કોઈક સાચવવાળું તો હોવું પડે. તો એના પિતા તો નવરા હતા, અમથી રજા હતી 3 દિવસની. એટલે હવે એ પુત્ર પિતાને કંદડવાનું શરૂ કરે છે. અને આમથી બાળકની ચંચળ વૃત્તિ હોય, એક જગ્યાએ વ્યવસ્થિત બેસી ન શકે. એટલે હવે પિતા હોશિયાર હતા, એટલે એને શું કર્યું, એક છાપું હતું ને છાપામાં એક નકશો હતો ભારતનો, અને ભારતના નકશાના ટુકડા કરી નાખ્યા 15-16 જેટલા. અને એના છોકરાને કીધું કે આ નકશો તું જોડ ભારતનો. એટલે પુત્રએ તો કીધું, કારણ કે એને કામ જોઈતું હતું. તમે એને કામમાં બાળકને તમે ભેગા ઓલામ કરી નાખો ને ઇન્વોલ્વ, એટલે એ તમને કંદડે નહીં. અને એવી જ રીતે આ બાળકે પછી નકશો જોડવાનું કામ શરૂ કર્યું અને 1 મિનિટની અંદર જોડ નાખ્યો. અને પિતા પાસે લાવે, જો આ નકશો તમે કીધો ને જોડ નાખ્યો. હવે પિતા આશ્ચર્યમાં થઈ જાય કે હજી આ મારું બેટું ટાબરિયું પહેલા ધોરણમાં ભણે છે, આને તો હજી જીઓગ્રાફી ભૂગોળ પણ વિષયમાં ભણવામાં આવે નહીં, અને આ 1 મિનિટમાં આને કઈ રીતે આ ભારતના બધા રાજ્યો જોડ્યા નકશો જોડ નાખ્યો, કંઈ ખબર ન પડી. એટલે ત્યારે પછી પિતાએ પુત્રને કીધું કે આ તે કઈ રીતે કર્યું. એટલે પુત્રે કીધું કે સાવ સરળ છે. પિતા કે કઈ રીતે સરળ છે, મને નથી ખબર. ત્યારે પુત્રએ કહ્યું કે પિતા જો તમે પાછળની સાઈડ જો, પાછળની સાઈડ છે ને એક માણસનું ચિત્ર છે. એ મેં માણસના છે ને હાથ, પગ, નાક આ બધું હતું ને એ બધું મેં જોડવાનું શરૂ કરી દીધું. એટલે આપોઆપ છે ને આ ભારત જોડાઈ ગયું અને તમારું કામ મેં પૂરું કરી નાખ્યું. બસ અહીંયા તો આ દ્રષ્ટાંત, આ વાત પૂરી થઈ જાય છે. પણ આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે બીજાને આપણે સુધારવાનો બહુ પ્રયત્ન નથી કરવાનો, પરંતુ આપણે આપણી જાતને જો સુધારી નાખશું ને
તો એ દરેક પ્રકારના પ્રશ્નોનું સમાધાન થશે. આપણને એમ લાગે સત્સંગની અંદર આવા છે ને આમ છે, નિયમ ધર્મ નથી પાલન કરે, પણ આપણે પાલન કરી નાખવી. એક સમય આવશે એ પણ પોતાના નિયમ ધર્મમાં પોતે અડગ રીતે વર્તી શકશે, અને બસ સત્સંગમાં બધાય તે નિયમ ધર્મ યુક્ત બનશે. એટલે બહુ બીજાનું આમથી આમ કરવા જશું ને તો પોતાનું રહી જશે. અને આપણે શા માટે આવ્યા છીએ? તો આપણે આપણું આત્યંતિક કલ્યાણ કરવા માટે, અને અક્ષરધામના અધિકારી આપણે બનવું હોય ને, બ્રહ્મરૂપ થવું હોય ને, બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરવી હોય તો આપણે આપણું જ જોવાનું છે. અને તમે તે જોજો, ગમે ત્યારે દર્દી તમે બન્યા હોય, 10-12 દિવસનો કંઈક તમને રોગ એવો થયો હોય કે તમારે ત્યાં તમારે રહેવું જ પડે એમ હોય વોર્ડની અંદર. હવે એ તમે જે વોર્ડની અંદર છો, જે તમને રૂમ ફાળવવામાં આવી, તો ત્યાં ઘણા બધા દર્દીઓ છે. તો તમે શું બધી જગ્યાએ વહીવટ કરો કે તમે ભાઈ કેટલા દિવસથી છો, તમને મટી જાય આમ કરજો, તમે આવી રીતે કરજો? કે તમે તમારું પોતાનું જોવો, પહેલાં પોતાનું જ જોવો ને, બીજાનું થોડું. કારણ કે તમારે મટાડવાનું, તમારી જાતને પહેલાં મટાડવાનું. બસ એવી જ રીતે આ સત્સંગની અંદર આપણે જ સુધરવાનું છે. બીજા તો એની રીતના એના સમયે સુધરી જશે, એ ભગવાનની જેવી ઈચ્છા. પણ આપણે આપણી રીતના સુધરવા માટે આપણે જોવાનું છે. તો યાદ રાખવું કે જીવ દશામાં રહેનારી મનુષ્ય માત્રમાં છે ને, યાદ રાખજો, વધતા ઓછા અંશે એ ગુણ કે અવગુણ હોય જ તે. અહીંયા કોઈ બ્રહ્મરૂપ નથી, એટલે એવું તો રહેવાનું જ છે. પણ ગુણાતીતાનંદ સ્વામી આપણું કર્તવ્ય અહીંયા સમજાવે છે કે આપણે દરેકમાંથી શું લેવાનું છે? ગુણ ગ્રહણ તરફ દ્રષ્ટિ આપણે રાખવાની છે, અવગુણ તરફ નથી રાખવાની. કારણ કે અવગુણ તરફ રાખીશું તો આપણે એમાંથી દુઃખ સિવાય કાંઈ મળશે નહીં આપણને. ઘણી બધી પ્રસિદ્ધ છે કે જેની આંખમાં અમી તેને આખી દુનિયા ગમી. એમ જો આંખમાં તમે મોતિયો આવ્યો હોય તો સ્પષ્ટ દેખાય નહીં, કારણ કે બધું આપણને કેવું દેખાય? ઝાંખું ઝાંખું ભાસે. એમ આંખ સારી હોય ને પણ બધું સ્પષ્ટ દેખાય, પણ જો દ્રષ્ટિ સારી હોય તો બધું આપણને સારું જ દેખાય છે. એમ જેવી દ્રષ્ટિને એવી સૃષ્ટિ. એટલે જેવી આપણે આંખોમાં જોવાનું આપણે રાખીશું એવું આપણને સારું દેખાશે. અને જો દરેકમાં સારું જ જોવું, તમારાથી કોઈક નાનો હોય તો નાનામાં જ કંઈક શીખવા જેવું હોય. નિયમિતપણે મંદિર જાય છે, કેવી સરસ મજાની સવારે 15-20 મિનિટ પૂજા કરે છે, કેવા સરસ મજાના કીર્તનો બોલે છે, માતા પિતાનો કેવો આદર રાખે છે. બસ એવા જ ગુણો લેવા. પછી તોફાન કરતો હોય તો એ આપણે નથી કરવાના. પણ એમાં સારું શું છે? જો દરેકમાંથી સારું લેવું. હવે કમળો થયો હોય એટલે આંખમાં જ બધું એને પીળું જ દેખાય, એ સ્વાભાવિક છે. અને ચક્કર ચડ્યા હોય બધું તમને ભમતું જ હોય ને એવું જ લાગે. એમ પોતાનામાં જો ખામી હોય ને તો કાંઈ સૃષ્ટિમાં પણ ખામી આપણને દેખાય છે. પણ આવું આપણે કરવાનું નથી. જો અહીંયા આપણને દિવાળીનો તે હવે દિવસો આવી રહ્યા છે, નજીક જ તે હવે ઢૂંકડી છે, તો આપણને રામ ભગવાનના જીવનની અંદરથી એક પ્રસંગ આપણને ખ્યાલ છે કે જ્યારે એમને વનવાસ પ્રાપ્ત થાય છે. તો આ 14 વર્ષનો જે વનવાસ હતો તો એમાં તો રઘુકુળ રીત સદા ચલી આય, પ્રાણ જાય પણ વચન ન જાય. એટલે એમના પિતાને કોઈ પણ પ્રકારની જાતની ફરિયાદ નથી કરતા, પરંતુ એ રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ થાય છે. 14 વર્ષનો વનવાસ પૂર્ણ થયા બાદ એ સૌ પ્રથમ કૌશલ્ય માતાને નથી મળતા, પરંતુ કઈ માતાને મળે છે. વિચાર કરો, કઈના લીધે જ તે એમને વનવાસ પ્રાપ્ત થયો હતો. કારણ કે જૂના 2 વરદાન દશરથ રાજા પાસે કઈ પણ માગે છે. અને કુસંગના રવાડે ચડી ગયા હતા એ અતિ મંથરા. અને જો આવી રીતે જ થાય છે, અવગુણની વાતો હોય ને એ પછી નકર સૌથી વધુ પ્રેમ આ કઈ માતા રહી ભરત કરતા એ રામ ભગવાનને કરતી. પણ છતાં પણ જો કુસંગના શબ્દો લાગ્યા તો એના લીધે એ ખરેખર આપણા જીવનની અંદર આના ઉપરથી ખ્યાલ આવે. પણ મારે કેવું છે શું તમને કે ત્યારે રામ ભગવાન જ્યારે આવ્યા ને ત્યારે સૌ પ્રથમ એ કઈ માતાને પગે લાગે છે અને એમને અભિનંદન આપે છે, એમના વખાણ કરે છે. તમારા લીધે જ તે મિત્ર કેવો હોવો જોઈએ, એ શત્રુ રહ્યો, એ શત્રુને મેં હરાવ્યો, એટલું મારામાં સામર્થ્ય હતું. તો આ સેવક કોને કહેવાય? હનુમાનજી મને પ્રાપ્ત. આવી રીતે વખાણ કરે છે. જો ગુણ જ લીધો, પણ સામા પક્ષે જ્યારે આપણે હોઈએ તો આપણે સંબંધ તોડી નાખીએ. પણ અહીંયા જો રામ ભગવાનની દ્રષ્ટિમાં તમે જો તો એ કઈ માતાનું સર્વોચ્ચ સ્થાન હતું. બસ એમ આપણે પણ આપણા જીવનની અંદર આજ તે શીખવાનું છે. અને જો ભગવાનની આ સૃષ્ટિ રહીને એ ખામી અને ખૂબીઓથી ભરેલી જ છે. હવે આ ધરતી ઉપર જો ખાડા પણ છે, અને ખાડાને લીધે આપણે પડીએ પણ શીવી.
ઘણી વખત એક્સિડન્ટો પણ થાય જ છે ને, અને ટેકરા પણ જોવા મળે છે. હવે આ જ ભૂમિની અંદર એ ભગવાને મીઠું જળ પણ બનાવ્યું છે અને ખારું જળ પણ બનાવ્યું છે. હવે તમે આ ધરા ઉપર જેટલા પણ મીઠા ફળો છે, સારા વૃક્ષો જોવા મળે છે, જેમાં તમે સફરજન કહો છો, એ તમે કેરી કે તરબૂચ કે ફળો બધાય, આ બધામાં કેવું મજા આવે આપણને ખાવું. તો એમ સારા વૃક્ષો પણ છે, પાછ આ ધરા ઉપર ઝેરી વૃક્ષો પણ છે. હવે કોઈક વૃક્ષ તમને કડવા ફળ પણ આપે ને કોઈક વૃક્ષ તમને મીઠા ફળ પણ આપે. અને ખરેખર અમુક વૃક્ષો તમને કાંટાળાય જોવા મળે છે અને અમુક વૃક્ષો સુવાળા પણ જોવા મળે છે. એમ જો સારા નરસારાયની બંને આ તત્વો આ સૃષ્ટિની અંદર આપણને જોવા મળે છે. પરંતુ જેમ એ ખારા જળને છોડીને આપણે મીઠું જળ જ ગ્રહણ કરીએ છીએ, એ કડવા ફળોનો આપણે ત્યાગ કરીને મીઠા ફળ જ આપણે ખાવી છીએ, એમ આ સમાજમાં જે સારું તત્વ છે એને ગ્રહણ કરવાનું છે. એને બુદ્ધિશાળીનું એક અગત્યનું એવા વ્યક્તિનું લક્ષણ છે. અને જો ગુણ ગ્રહણ કરવાની બાબતમાં એ આનાથી તદ્દન ઊંધો જ અભિગમ આપણને અજમાવીએ છીએ. કારણ કે હંમેશા આપણે નરસી વસ્તુ ઉપર આપણી દ્રષ્ટિ કાયમ માટે પડે છે. પરંતુ જે પ્રગતિ કરવા ઝંકે છે ને, દુર્યોધનની નજરે નહીં, પરંતુ યુધિષ્ઠિરની નજરે સૃષ્ટિને નિહાળે છે. અને આપણામાં જો અભિમાન હશે, ઈગો હશે, અને એટલું બધું માન વાળું જીવન હશે, કામી, ક્રોધી, લોભી, ઈર્ષા, કપટી, આવા જો લક્ષણો આપણામાં હશે ને, તો ખરેખર આપણે ગુણ નહીં ગ્રહણ કરી શકીએ. ઈર્ષાનો સ્વભાવ રહ્યો ને, એ ભગવાનને ગમતો જ નથી. જો એક સાચા ભક્તનું એક ભોજન હોય છે, એના વિશે પણ થોડીક વાત કરીએ અને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. જેમ આપણે કોઈક ગાડી હોય તો એનું ફ્યુલ શું હોય, ભોજન શું હોય? પેટ્રોલ જ હોય ને. કોઈ યુઝ ટ્રક હોય તો એનું ડીઝલ હોય, માણસ હોય તો એનું કંઈક ભોજન હોય. તો એમ આપણે ભક્ત થયા હોય તો આપણું ભોજન શું કરવાનું? તો પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગની અંદર છે ને, આવનાર એક નવા મુમુક્ષુ યુવકને કીધેલું કે આ સત્સંગરોની દરિયા જેવો છે. અને દરિયામાં છે ને છીપલા પણ હોય, માછલા પણ હોય, રેતી પણ હોય, મોતી પણ હોય, પરંતુ માછીમારની નજર કેના ઉપર પડે? માછલા ઉપર. અને મરજીવા હોય તો એની નજર કોઈના ઉપર પડે? મોતી ઉપર પડે. એમ માછીમાર થવું કે પછી મરજીવા થવું ને આપણે નક્કી કરવાનું છે. અને મોતી મેળવવા છે કે પછી માછલા, એ નિર્ણય આપણે જ કરવાનો છે. અને સત્સંગમાં દુનિયામાં જો માછલા ને મોતી બધું પડેલું જ છે, પરંતુ જો આપણે મરજીવા થઈશું, મોતી હાથ આવશે ને, એટલે ગુણ ગ્રહણ એ મરજીવાનો માર્ગ છે ને, એટલે ગુણ ગ્રહણ રાખવા. અને આપણા જીવનની અંદર તે આ જ એક ધ્યાન ગાંઠ મારી જ દેવાની છે કે ખરેખર આપણા જીવનની અંદર જો આપણે આગળ વધવું છે, આ સત્સંગની અંદર જેમ યોગીજી મહારાજ કહેતા કે આ સત્સંગનું તો સુખ કેવું કેસર કેરી જેવું ગળ્યું આવે છે, પણ આપણને ક્યારેય તેવું સુખ આનંદિત આપણે પ્રાપ્તિ નથી થતી. તો એનું કારણ શું છે? આપણે જ છીએ. કે આપણે જે રીતે કરવાનું છે, મરજીવા બનીને જે મોતી હાથમાં લેવાના છે નથી લેતા. આપણે તો એ માછલા પકડવી છીએ અને શું બનવી છે? માછીમાર બનવી છે. અને આનાથી કોઈ દિવસ આપણને સંતોષ પણ પ્રાપ્ત નથી થવાનો. ઘડીક સુખ મળશે, પણ શાશ્વત સુખ કે આનંદ તો લઈ જ નહીં શકીએ. એટલે જ તે સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ પણ એ ભગવાનના ભક્તોને શું ગમે ને, એને તે ભક્તો કેવા હોય ને એ લક્ષણ બતાવતા એક કીર્તનની અંદર કીધું છે, સખી હંસ તો મુક્તા ફળને જમે જો, મુવા બગલાને એક માછલા ગમે જો. એમ જો ભગવાનના ભક્તો જો હંસ જેવા હોય ને, તેમને તો શું ભાવે? મોતી જ ભાવે. અને જે બગલા જેવા હોય તો એમને પાછલા માછલા જ ગમે છે. એટલે હવે આપણે કેવા ભક્ત થવું ને આપણે કેવું ભોજન ગ્રહણ કરવું ને, એ આપણે નિર્ણય લેવાનો. જો સત્પુરુષ આપણને સાચી દિશા આપે છે, સત્પુરુષ આપણને સાચું જ્ઞાન આપે છે, પરંતુ પછી આપણે શું કરવું ને આપણે નક્કી કરવાનું છે. અને આપણે જો યોગ્ય નિર્ણય લેશું, જો દરેકની એક ઈચ્છા હોય છે, ઈચ્છાથી કોઈ કાર્ય નથી થતું. દરેકને વિચારો આવે છે, એ તો હજારો વિચારો બધાને આવે જ છે. નાના બાળકને પૂછો ને તારે કેવું થવું? કરોડપતિ થવું, એન્જિનિયર થવું, ડોક્ટર થવું, પણ પછી એમાં કાર્ય કરવાનું થાય ત્યારે તો નથી કરી શકતા, પાણીમાં બેહી જાય છે. તો એમ આપણે વિચાર કરીએ, ઈચ્છા રાખવી છે, આપણે સત્પુરુષમાં જોડાવવું છે, સત્પુરુષમાં વિશેષ હેતે કરીને જોડાવવું છે, વિશ્વાસ રાખવો છે, નિષ્કપટ થવું છે, તો પછી સાથે સાથે એ બધું કરવું જ પડશે. એ કાર્ય નહીં કરીએ અને ખાલી વિચાર કરશું તો કાંઈ બ્રહ્મરૂપ થશું પણ નહીં. અને જે આપણને મહંત સ્વામી મહારાજ અને જે ભગવાન આપણને જે સ્થિતિ સુધી પહોંચાડવા માગે છે,
ત્યાં સુધી આપણે પહોંચી પણ નહીં શકીએ. જો સત્સંગમાં તો આપણે હંસ અને પરમહંસ બનવા માટે જ આવ્યા છીએ, આ પણ એક વાત આપણે દ્રઢ કરીને રાખવાની છે. અને કાગમાંથી હંસ બનવા માટે તે શ્રીજી મહારાજ આપણને એક અદ્ભુત એક સિદ્ધાંત બતાવ્યો છે. અને આ સિદ્ધાંત એટલે કયો? દરેકમાંથી સારા ગુણો ગ્રહણ કરવા. આ સૃષ્ટિની અંદર આવ્યા છીએ તો અહીંયા કોઈ પણ પૂર્ણ નથી. કોઈક એમ કહેતા હોય ને કે મને બધું આવડે, મારા લીધે જ શક્ય શું, તો જો એને કાંઈ એને નથી આવડતું એમ સમજી લેવાનું. કારણ કે એ અભિમાનથી બોલે છે. અહીંયા રાવણ જેવા રાવણનું પણ અભિમાન નથી રહ્યું, દુર્યોધન જેવાનું પણ અભિમાન નથી રહ્યું. દરેકના અભિમાનો ઓગળી જ ગયા છે. એમ અહીંયા કોઈ પણ પૂર્ણ નથી, બસ ફક્ત ભગવાન અને જે ગુણાતીત સંત્યાની બે જ પૂર્ણ છે. બાકી તો બધામાં આપણને સારું નરસું બંને બધું દેખાવાનું જ છે. એમાં જે સારું હોય ને એ આપણે ગ્રહણ કરવું, એ આપણું સાચું કર્તવ્ય છે. અને આપણું કર્તવ્ય એ જ છે કે દરેકમાં સારું જોવું. કારણ કે સ્વભાવે સહિત જ બધાય કરવાના છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તે શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે જે જ્ઞાની હોય ને, જ્ઞાની કે જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તો એ જ્ઞાની પણ પોતે સ્વભાવને અનુસરીને જ વર્તન કરે છે. તો એમ જો ગમે તેવા તમે જ્ઞાની હોય ને ગમે એવા શાસ્ત્રોનું તમારી પાસે સાર હોય, પણ સમજી લેવાનું તમારો જેવો સ્વભાવ હોય ને એવા અનુસરીને જ બધાય વર્તવાના છે. અને બધાયના સ્વભાવ આપણને કંઈ ગમવાના નથી, પણ છતાં પણ આપણે જો સારું હોય એ જ લેવાનું છે. એકવાર છે ને શ્રીજી મહારાજ હવે સંતોને પીરસવાના હતા, અને સંતો પણ મહારાજના હસ્તે પ્રસાદી ગ્રહણ કરવા માટે ઉત્સુક હતા. એટલે મહારાજે છે ને પીરસવા માટે એક સંતનું પત્તર હાથમાં લીધું અને એની સામે નજર કરી. હવે મહારાજ તો અંતર્યામી પણ બધું જાણી જ જાય. તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. તમે ભગવાન આગળ કંઈ છુપાઈ ન શકો. અને ભગવાન તો કેવા છે, તો ભગવાન બધુંય જાણે. એ ભૂતકાળનું જાણે, વર્તમાનનું જાણે, ભવિષ્યકાળનું જાણે છે. તો એટલે અવગુણ બધા જાણતા હતા, અને એમાં અંતર્યામી પણ જાણ્યા. એટલે મહારાજે તો પહેલા સંતના અવગુણ જોયે ને એટલે પત્તર દૂર કરી દીધું. પછી બીજા સંત આવ્યા, હવે એમનું પત્તર પણ એ જ રીતે દૂર કરી દીધું. એટલે આમ વારા ફરતી જે સંતો આવતા જાય ને એટલે મહારાજ તો એ દરેકમાં રહેલા અવગુણ જોઈને પછી તો પોતે ખિન્ન થઈ ગયા અને પત્તર ધકેલતા જાય. કોઈને પત્તરમાં પ્રસાદ જ આપે નહીં. હવે આ ગુણાતીતાનંદ સ્વામીએ દૂરથી જોયું અને એમને પૂછ્યું કે મહારાજ કેમ આવું ચરિત્ર કરો છો તમે? ત્યારે મહારાજે કીધું કે દરેકમાં રહેલા આ નાના મોટા અવગુણ અમે જોયા, એટલે પ્રસાદ દેવાનું અમને મન નથી થતું અને એને પત્તર ખડશેલી દઈએ છીએ. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ હસતા હસતા કીધું કે મહારાજ જો તમે એવું કરશો ને તો આપણા બે સિવાય બીજું કોઈ સત્સંગમાં નહીં રહે, અને આ બધો પ્રસાદ એમને પડ્યો રહેશે. અને આ જીવ દશા છે એટલે દરેકમાં નાની મોટી તો ખામી રહેવાની જ તે. અને હવે આપના સંગે સૌ ધીરે ધીરે બધા શુદ્ધ થશે. પછી મહારાજે આ વાત એમના ગળા હેઠે ઉતરી, પછી બધાને પ્રેમથી ભોજન પીરસ્યું. તો જો આ પ્રસંગ ઉપરથી એ મહારાજે આપણને જણાવ્યું કે જો શુદ્ધ તો ફક્ત બે જ તત્વ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. 5 અનાદિ તત્વો છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આપ્યું શ્રીજી મહારાજે પંચતત્વ જ્ઞાનમ. આ 5 અનાદિ તત્વની વાત આપણને સત્સંગની અંદર ઘણી વખત આપણે સાંભળીએ છીએ. આ જીવરોની અનાદિથી માયાથી અટવાય છે, ભટકે છે, જન્મ મરણ આ માયા કરાવે છે, અનાદિથી અટવાય છે. તો એનાથી પાર કોણ થશે? બ્રહ્મ. બ્રહ્મ કહેતા અક્ષર, અક્ષર કહેતા અક્ષર બ્રહ્મ, જે અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે. એ પૂર્ણ છે, અને જો એ પૂર્ણ છે ને એટલે આપણને પૂર્ણ કરશે. જો જે પૂર્ણ હોય, જે શિક્ષક હોય ને, માનો કે ગણિતના શિક્ષક હોય, એને બધું આવડતું હોય ને, તો એ કોઈક વિદ્યાર્થી હોય શિષ્ય, તો એને સારામાં સારું ગણિત ભણાવી શકે. પરંતુ એને જ તે ગણિત કંઈ આવડતું ન હોય, એને જ સૂત્રો મોઢે યાદ ન હોય ને, એને જ દાખલાની રીત ખબર ન હોય, સ્ટેપ ક્યાં ક્યારે કયા મૂકવાને એ ન ખબર હોય, તો કોઈ વિદ્યાર્થીને સમજાવી ન શકે. પહેલાં એને પોતે સમજવું પડે. એમાં આપણને જે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થઈ છે ને પોતે સમજેલા છે, અને ખરેખર જેવા અક્ષરધામમાં છે ને એવા છતાં દેહ આપણને પ્રાપ્ત થયા છે. બસ આ મહિમા સાથે આપણે એમના વચનોમાં ભળી જવાનું છે, એમની દરેક આજ્ઞાનું પાલન કરવાનું છે. એટલે ઘણી વખત એવું બનવાનું છે, આપણી સાથેના જે ભક્તો હશે ઘણી વખત 2 નંબરના ધંધા કરતા હશે. આપણે એવું નથી કહેતા, આપણે અવગુણ નથી ગાતા, પરંતુ એવું થવાનું છે. અને છુપી રીતે પણ અમુક વાર તો પાણીપુરીની લારીએ હશે,
મોહનસિંહ મહારાજ જ્યારે સારંગપુરની અંદર હતા, જો આ સત્પુરુષ છે ને બધું જાણે છે. ગુણાતીતાનંદ સ્વામીએ એક વખત છે ને હાથમાં ટીપું લઈને કીધું કે તમારી બધી ક્રિયા એક ટીપુની અંદર બધું હું જાણી લઉં છું, એટલો હું જાણું છું બધું અંતર્યામીપણે. તો જો ભગવાન અને સંતનું જ સામર્થ્ય છે જ તે આપણે ખૂણામાં તે ગમે કરવી ને ભગવાન જાણે જ છે. એ તો ભલે ઈ ભગવાન કેવા દયાળુ પાછા છે. અધમ ઉદાહરણ અવિનાશી તારા, બિરુદ તારું ન બદલે રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા. મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. આ મારા જે વચનો આપેલા છે, આ જીવને શુદ્ધિ થાય ને, આત્યંતિક કલ્યાણ થાય ને, એકાંતિક ધર્મ સિદ્ધ થાય ને, આ એમનો સ્પષ્ટ એક હેતુ છે, ઉદ્દેશ છે. એટલે આ મોહનસિંહમાં સાળંગપુરની અંદર હતા ને ત્યારે આવી એક સંવાદ થયેલો બોટાદના બધા હરિભક્તો કાર્યકરો દ્વારા. ત્યારે આવી રીતે એક પાણીપુરીની લારીની અંદર પણ ખાતા હોય સાનામાના ભક્તો. હવે એવું એક દ્રશ્ય બતાવવામાં આવ્યું હતું. ત્યારે મોહનસિંહે કીધું બધું જાણવી શીવી, પણ કહેતા નથી. એમ જો આ તો બધું જાણે જ છે સત્પુરુષ, પણ એમની એક કૃપા છે, દયા છે, આ કે કરુણા છે કે આપણને કંઈ કહેતા નથી. શા માટે? જો કહીએ ને તો આપણે સત્સંગમાં ન રહીએ. હરખા પટેલ જેવું થાય, અલૈયા ખચર જેવું થાય. એ આપણને ખબર છે કે જે સામાન્ય રીતના મહારાજ 32 વખત એ ફૈબાના ઘરે ત્યાં રહેલા, મચ્છિયાના ફૈબા, પણ છતાં એ જો મહારાજની આજ્ઞા પ્રમાણે ન વર્ત્યા તો મહારાજ કે હવે હરામ, હવે તમારે અહીંયા આવું જ નથી. અમારે કુ રાજી કરી નાખ્યા ભગવાન અને સંતને. એમ આવી રીતે આપણને ન થાય ને એ માટે કહેતા નથી. પણ જો આપણે જાણપણું રાખવાનું છે, બધુંય જાણે જ છે. એટલે ખરેખર છે ને આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે. બાકી જો બીજામાં તો વધતા ઓછા પ્રમાણમાં ઉણપ રહેવાની જ છે, પરંતુ આપણે તો એના શું લેવાનું, ગુણ સામે જ જોવાનું. દરિયામાં જો ઊંડાઈ તો છે તો ઊંચાઈ નથી, પર્વતમાં ઊંચાઈ છે તો ઊંડાઈ નથી. એમ મીણબત્તીમાં અંજવાળું છે ને તો સુગંધ નથી, અગરબત્તીમાં પાછું સુગંધ છે તો પાછું અંજવાળું નથી આપતી અગરબત્તી આપણને. એમ પ્લસ માઇનસ બધાયમાં હોવાના જ છે. એટલે ખરેખર આપણે એક સાચા ભક્ત હોય ને એનું ભોજન આ ગુણ ગ્રહણનું જ છે, અને આપણે ગુણ જ લેવાના છે. અને જો બીજું ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીત જે આપણને પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે, અને શ્રીજી મહારાજે આપણને આ ગુણ ગ્રહણ કરવાનો આદેશ પણ આપેલો છે. અને આપણે એમના શિષ્યો છીએ તો દરેક આજ્ઞાનું આપણે પાલન અક્ષરશ કરવું પડે. શ્રીજી મહારાજે તે પુરુષોત્તમ બોલ્યા પ્રીત્ય ગ્રંથની અંદર કીધું છે કે હરિજનના ગુણ ગ્રહણ કરનારમાં તલ માત્ર દોષ રહેતા નથી. તો જો આપણે દરેક પ્રકારના દોષોને દૂર કરવા છે, કસર ટાળવી છે, તો આપણે શું કરવું પડશે? દરેક ભક્તોના જીવનની અંદર એક ગુણ હોવાના છે, ગુણ લેવા. શ્રીજી મહારાજે લોયાના 5મા વચનામૃતની અંદર પણ કહ્યું છે કે જેનો ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય ને તો એને સત્સંગમાં દ્રઢ પાયો છે. અને જે અવગુણ ગ્રહણ કરે છે ને એ તો વચનામૃત ગઢડા પ્રથમના 28 પ્રમાણે અર્ધ બળિયા કાષ્ટની પેઠે એ ધૂંધવાયા કરે છે. પણ એને સત્સંગમાં રહેવા છતાં પણ એ સુખ શાંતિ થતા નથી. તો વિચાર કરો કે આ સત્સંગ કેવો દુર્લભ છે. તો આ દુર્લભ એવો આ સત્સંગની આપણને પ્રાપ્તિ થઈ હોય, અને આ સત્સંગની અંદર જો આપણે સારું કે નરસું કે આવું બધું જોતા હોઈએ તો યાદ રાખવું કે જેમ અર્ધ બળ્યું કાષ્ટ હોય એ પોતે ધૂંધવાય, તો એમાં તમે ન કોઈ વસ્તુ બનાવી શકો કે ન કોઈ લાકડું એમ નામ રહે. તો એવી જ રીતે આ સત્સંગની અંદર આપણને સુખ શાંતિનો એક અનુભવ આપણે કરી શકતા નથી. યોગી બાપા કહેતા કે ગુણાતીત બાગમાં છે ને કાંટાનો પણ અવગુણ ન લેવો. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 24મા વચનામૃતની અંદર તો ત્યાં સુધી કીધું કે કોઈનો સ્વભાવ સત્સંગમાં ન ઘટે તેવો હોય તો પણ એને આ સત્સંગનો યોગ થયો છે, માટે ભારે સંસ્કારી છે એમ સમજી અતિશય ગુણ લેવો. તો જો યાદ રાખવું, સ્વભાવ તો દરેકના અલગ અલગ હોવાના. અમુકને ક્રોધી સ્વભાવ હોય, અમુકને કામી સ્વભાવ હોય, અમુકને નિયમ ધર્મ લોપવાનો સ્વભાવ હોય, પ્રકૃતિ હોય. પરંતુ આ સ્વભાવ સામે નહીં જોવાનું. કોઈક આપણે અમુક વાર તો એવું પણ બને છે કે જ્યારે મંદિરની અંદર કોઈક હરિભક્ત આવે, હવે પ્રસાદી ટાઈમે આવે ને તો એ ભક્તનો આપણે અવગુણ લઈએ છીએ. હવે તમારે ક્યાં પ્રસાદી દેવી, અને દેવી હોય તોય તે તમે એ સત્સંગની અંદર આવ્યો એ જ મોટામાં મોટી વાત. તો સત્સંગના એ દાદરા ચડવા, એ ભજન ભક્તિ કરવી ને મંદિરે આવવું ને
એ મોટામાં મોટી વાત છે, એનાથી પણ એ ધીમે ધીમે એને સુધારો થશે. જો ઘણા બધા એવા ભક્તો હશે કે પ્રસાદી હાટું થઈને જતા હોય, તો એક સમય એવો આવશે, અનુભવ કર્યો હશે તમે, એ તમારા સગા સંબંધી કે તમે પણ, કે શરૂઆતની અંદર એવું લાગતું હશે આપણને કે આ તો પ્રસાદી ભગત છે, પણ પછી ધીમે ધીમે એને જ સમજાઈ જશે કે આ પ્રસાદી કાંઈ મુખ્ય નથી, તો 10-20 રૂપિયાની તો મારા ખીચામાં પૈસા કેટલાય છે, હું નાસ્તો જ કરી શકું, પણ સાચું જ્ઞાન લેવા માટે હું અહીં આવું છું. પછી પ્રસાદીને સાઇડલાઇટ કરશે, એને નહીં મળે કે નહીં મળે ને તો એને કાંઈ બહુ પ્રકારનો અફસોસ તો નહીં જ થાય. જો આ જ્ઞાન એને સાચું ક્યાંથી આવ્યું? સત્સંગની અંદર આવ્યો ને ત્યારે થયું. શ્રીજી મહારાજે અને મોટા પુરુષોએ આપણને જો અવગુણના માર્ગે જવાની નાત પાડીશ, તો પણ જો આપણે એ જ તરફ ઢસડાઈ જઈએ તો એની એ જ કથા અને એની એ જ ચર્ચા કરી પછી મંદિર ને મંડળની અંદર એ વાતાવરણમાં સમજી લેવાની, કચરો ઠાલવાનું કામ કરવીશું. અને ભગવાન અને સંતના એ મહિમાની જો વાતો નિરંતર કરવાને બદલે જો આ કોઈના અભાવ ગુણની વ્યર્થ ચર્ચામાં જો સમય બરબાદ કરીને ભગવાન અને સંતનો આપણે કુરાજીપોત મેળવીએ છીએ, અને આપણો એક અલ્ટિમેટ એક લક્ષ્ય છે કે ભગવાન અને સંતને રાજી કરવા. મહંત સ્વામી મહારાજે પણ અભાવ ગુણની જો નિષેધની ઘણી બધી વાતો કરેલી છે. તેઓ કહે છે કે આપણા BAPS મંડળમાં છે ને અભાવ ગુણ પેસવા જ ન દેવો, ચોકી રાખવી, જો પેસી જાય ને તો ધોકાઈને કાઢવો. જો આ મહારાજ તમે કયો, સ્વામી કયો, ગુણાતીત ગુરુ પરંપરા કયો, આની સખત એલર્જી છે. મહંત સ્વામીમાં તો ઘણી વખત બોલેલા છે કે આ અભાવ અવગુણ રહ્યાની ઝેર સમાન છે. ઝેરને પીવાનો આપણને ક્યારેય ઈચ્છા થાય ન થાય, એમાં અભાવ અવગુણ રૂપી જો ઝેર આપણે ગ્રહણ કરતા હોય તો એક સમય એવો આવશે કે તેનાથી આપણું મૃત્યુ પણ થશે. જો આવળી દ્રષ્ટિ તમે રાખો છો તો એનાથી પણ ઘણા બધા નુકસાનો થતા જોવા મળે છે. થોડાક નુકસાનોની પણ આજે આપણે વાત કરીએ, પછી આવતીકાલે વિશેષ આપણે એ ગુણ ગ્રહણ વિષય ઉપર જ તે થોડુંક હજી પણ વધુ સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અગત્યનો અને મહત્વનો ગુણ આ ગુણ ગ્રહણ દ્રષ્ટિ છે. હવે આવળી દ્રષ્ટિ કેવા નુકસાનો થાય છે, તો ઘણી વાર તો આપણે કોઈક વ્યક્તિની હકીકતોને પૂરેપૂરી જાણવી નહીં, એટલે એના વિશે જાત જાતના અભિપ્રાયો બાંધી દઈએ, અનુમાનો અને અટકળો કરીએ છીએ, તો એનાથી ઘરે વાસ્તવમાં એવું કાંઈ હોતું નથી. હવે બટાકામાં એક ચીકુની કલ્પના કરીએ અને ચીકુના ઢગલામાં બટાટાની કલ્પના કરીએ તો આપણે ભૂલા પડીએ છીએ. માટે જેટલા એ જો યાદ રાખવું કે સામાન્ય રીતના કોઈ પણ રીતે એ લૌકિક રીતે જ્યારે આપણે આવી રીતે એ કરતા હોય ને એ ખોટી વાત છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મંડળમાં છે ને એક લહિયા તરીકે એક સેવા કરતા દેવાનંદ નામના એક સંતે બ્રહ્માનંદ સ્વામી સાથે કંઈક પ્રશ્ન થવા છે ને એકડમલ થવા તૈયાર થઈ ગયા. હવે મુક્તાનંદ સ્વામીને ખબર પડી ગઈ, એટલે સંતને સમજાવીને પછી બ્રહ્માનંદ સ્વામીને સદગુણો કીધા, પણ એમના માન્યમાં કંઈ આવ્યું નહીં. અને છેવટે એમની ઉદાસીનતા ટળે ને એટલે પોતાના મંડળમાં રાખ્યા. અને આ વાતથી અજાણ એ બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી માટે પછી અવળો જે અભિપ્રાય હતો ને એ બંધાઈ ગયો કે આ મારો આને ચેલો પડાવી લીધો. એટલે અઠવાડિયા સુધી મુક્તાનંદ સ્વામીને પગે લાગવા ન જઈ શક્યા. પછી જોકે બ્રહ્માનંદ સ્વામીની શંકાનું સમાધાન થઈ ગયું, અને પછી પણ જો યાદ રાખવું, અઠવાડિયા સુધી તો એ ખોટું અપમાન કરી બેઠા ને, તો એમ જો આ કાંઈ આપણને ખબર ન હોય વાતની અને બસ એમનામ આપણે કર્યા રાખીએ તો અભાવ અવગુણથી આ થાય છે, અવળી દ્રષ્ટિથી આવું થાય છે. તો આવી રીતે આપણે પણ અનુમાનોમાં ફસાઈને જો સામેની વ્યક્તિ માટે જાત જાતના જો અભિપ્રાયો બાંધી લેતા હોઈએ ને તો હકીકતની અંદર એક સાચી હકીકતનો એક અભાવ છે, અને એના લીધે અટકળોને લીધે દુનિયામાં આપણે સરી પડીએ પણ છે. અને જો આપણે વોટ્સઅપમાં અત્યારે બધા સોશિયલ મીડિયાની અંદર આવી બધી વાતો રહીને એના વિશ્લેષણો મોટા ભાગે એમાં સમય આપણે વેડફીએ છીએ, અને અવગુણની વાતો હોય કે જ્યાં ત્યાં દુર્ગંધ ફેલાવીએ છીએ, કોઈ જોયા જાણ્યા વિના બસ અયોગ્ય વાતોનું પ્રસારણ, અફવાઓ વહેતી મૂકીએ. તો આના લીધે શું થાય, જે રીતે આપણા જીવનની અંદર ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવવી પડે ને તો આ સોશિયલ મીડિયાને લીધે ના બીજાને લીધે થઈ શકતી નથી. એટલે એવા સાચા રસ્તા ઉપર આપણે આગળ વધીએ ને તો આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ શક્ય બને છે. એક વ્યક્તિ છે ને ખોડગાતી આવી રહી હતી. હવે 2 ડોક્ટરો બાંકડા ઉપર બેઠેલા, એટલે એમને આ વ્યક્તિની ચાલ જોઈને એટલે એક ડોક્ટરે કીધું કે આ વ્યક્તિને છે ને જરૂર ઘૂંટીને દુખાવો લાગે છે. હવે બીજો ડોક્ટર કે મને તો છે ને પગે ફ્રેક્ચર થઈ ગયું ને એવું લાગે છે. હવે બંને ચર્ચા કરી અને ચર્ચા કરતા કરતા તો શરત ઉપર ઉતરી આવ્યા. એટલે પેલી વ્યક્તિ હતી નજીક આવી, એટલે બંને ડોક્ટરે પૂછ્યું કે તને શું થયું છે? તો પગનું ફ્રેક્ચર થયું છે, ઘૂંટીને દુખાવો થયો છે.
એટલે પેલોએ શું કીધું, મને તો કાંઈ થયું નથી, ડૉક્ટરે કીધું છે કે, તો પછી બોલો બીજો ડૉક્ટર તો એને શું કીધું કે તો પછી કેમ તું ખોડકાતો ચાલે છો? તો પેલાએ શું કીધું, મારા ચંપલની પટ્ટી છે ને તૂટી ગઈ છે ને એટલે હું ખોડકાતો ચાલું છું. તો એમ હકીકત જો કાંઈક જુદી હતી અને આપણી અટકળો પણ કાંઈક જુદી હોય છે. એમ ઘણી વખત આના લીધે પ્રશ્નો જીવનમાં થતા જોવા મળે છે. ઘણીવાર જો અંતરમાં તે આવી જાત જાતની ધારણા હોય, અનુમાનો હોય, શંકા કુશંકાઓ હોય કે આપણે કોઈ પણ વ્યક્તિ વિશે અભિપ્રાયો બાંધી દેતા હોય તો ખરેખર આપણી યોગ્ય ન કહેવાય. અંગ્રેજીની અંદર એક કહેવત છે અને આ કહેવત જીવનમાં દરેક જગ્યાએ યાદ રાખવી, કારણ કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. અભિગમ રહ્યો ને એ જ બધું છે. અને આપણે જેવો અભિગમ જે વ્યક્તિ પ્રત્યે રાખીશું એવા આપણને એ પ્રાપ્ત, પણ એમાં જ સારા ગુણ હોય ને તો આપણને ખરાબ લાગશે, કારણ કે આપણો અભિગમ એવો થઈ ગયો છે. જો આપણે માતા પિતા પ્રત્યે જો અભિગમ સારો રાખતા હોઈએ તો એ આપણને વઢે, ટોકે કે ખીજાય કે આપણને સલાહ આપે ને તો ગમે. પણ જો અમુક જો પુત્રોએ, એના સંતાનોએ એના માતા પિતા પ્રત્યે નેગેટિવ, નકારાત્મક રીતે અભિગમ રાખ્યો છે તો એ કોઈ પણ ટોકે વઢે અથવા કહે તો એને ગમતું જ નથી. છેલ્લે વૃદ્ધાશ્રમની અંદર પણ મોકલી દેશે આવા સંતાનો આપણે જોયેલા છે, નજીકની અંદર જ હશે આવા. તો ખરેખર જો આ અભિગમ રહ્યા ને એ આપણે સુધારવાની જરૂર છે. જેટલા અભિગમો પ્રમાણે, કારણ કે જો શિવ ખેરા એક સરસ મજાનું વાક્ય કીધેલું છે કે જીતને વાલે કોઈ અલગ કામ નહીં કરતે, જીતને વાલે કોઈ અલગ કામ નહીં કરતે, वो અલગ ઢંગ સે કાર્ય કરતે. એમ આપણે અલગ રીતથી, જે આપણને સત્પુરુષે રીત કીધી છે, જે શ્રીજી મહારાજની જે અપેક્ષા છે ને એ પ્રમાણે આપણે જો વર્તન કરીશું તો ખરેખર આપણે આગળ વધવાના જ છીએ. કહેવાનો ભાવાર્થ એવો નથી કે આપણે હંમેશા અનુમાનો જ કરીએ છીએ. કદાચ અમુક વાર સાચી હકીકત પણ હોય, એવું નથી ખોટી રીતે આપણે અનુમાનો કરતા હોય. કોઈકનો અવગુણ હોય, પણ જો એ અવગુણ હોય અને એ આપણે ગાતા હોય તો આપણને શું ફાયદો? આ એક વિચાર એક કરવાનો કે આપણે કોકની કોથળી કરીએ, આપણી કોઈકની આડોઅળી વાતો કરતા હોય, એનામાં અવગુણ હોય, પણ એ વાતોથી આપણને શું લાભ થવાનો છે? શું આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકીશું? શું આપણું મન પવિત્ર રહેશે? કોઈ પણ રીતે ફાયદો થવાનો નથી. પણ હા, સારી વાતો ને સારા ગુણો હશે ને તો પાછા જીવ બળને બ્રહ્મરૂપ થશે અને બળ નહીં પામવાનો છે. એ પાસે એક યાદ રાખવાનું. એટલે યાદ રાખવાનું, કોઈના અવગુણ જોવાથી કે ગાવાથી આપણને કાંઈ પણ પ્રકારનો ફાયદો પણ નથી થતો. એટલે માટે એ રસ્તો ઉપર મહંત સ્વામીમાં તો ઘણી વખત એક્શન સાથે કે ચોકડી જ મારી દેવાની, અભાવ અવગુણ ઉપર ચોકડી, રસ્તો જ બંધ, આવવા જ નહીં દેવાનું. અને શ્રીજી મહારાજે આપણને ફક્ત એક જ વ્યક્તિના અવગુણ જોઈને છૂટ આપીશ, જે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આપણે પોતે જ. એ પોતાના જ અવગુણ જોવાને એ જ આપણી મોટામાં મોટી સાધના. થોડીક વાત એવી લાગે અજુકતી કે પોતાના અવગુણ જોવાનું, પોતાને શાબાશી દેવાની હોય ને શાબાશી દેવાની, સારું કાર્ય કરવું હોય કૃતાર્થપણું માનવાનું. જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે, સંતની પ્રાપ્તિ થઈ છે, આપણે શાસ્ત્રનું વાંચન કરતા હોઈએ, વચનામૃત વાંચતા હોઈએ, સ્વામીની વાતો વાંચતા હોય, નિયમિત રીતે રવિસભામાં જતા હોઈએ, નિયમ ધર્મયુક્ત આપણું જીવન હોય, એમાં તો શાબાશી કે એ દેવાની જ છે. પરંતુ જ્યારે આપણે કંઈક ભૂલ કરતા હોઈએ, એ જો આંતરિક રીતે હોય, બાહ્ય રીતે હોય, કુસંગમાં જ હું તમને ઉદાહરણ સાથે સમજાવું તો કુસંગના પ્રકારો હોય છે. એક બહારનો કુસંગ, એક અંતરનો કુસંગ, એક સત્સંગનો કુસંગ. તો આવી રીતે ક્યારેય આપણે અંતરનો કુસંગ થઈ ગયો હોય તો આનું પ્રાયશ્ચિત કરવાનું, પોતાનો અવગુણ જોવાનો કે તે અંતરનો કુસંગ કર્યો. હવે સત્સંગમાં તે આપણને કોઈક હરિભક્તનો અભાવ અવગુણ આવી જાય ને તો સમજવાનું કે આપણને અભાવ અવગુણ આવ્યો. અને જો આવા બધાય સંતો પરમહંસો થઈ ગયા ને અત્યારે પણ એવા હરિભક્તો છે કે પ્રાયશ્ચિત રૂપે પોતે ઉપવાસ પણ કરે છે, પોતે માળાઓનો નિયમ પણ લે છે, પ્રદક્ષિણાઓ પણ કરે છે. તો આવી રીતે જો આપણા જીવનની અંદર જો એક નિયમ પ્રમાણે આપણે વર્તી શકીએ અને ગુણ ગ્રહણ દ્રષ્ટિ તરીકે આપણે આગળ વધીએ ને તો ખરેખર આપણા જીવનની અંદર આગળ વધીએ જ છીએ. હવે આવતીકાલે વિશેષ આપણે બીજા ભાગની અંદર એક આપણે ગુણ ગ્રહણ દ્રષ્ટિ તો સમજ્યા, પણ એ વિવેકી એક ભક્તના લક્ષણો કેવા હોય છે, એ લક્ષણની અંદર ગુણ ગ્રહણ કેમ અગત્યનું એક લક્ષણ છે, તો એની વિશે પણ વાતો કરવાની છે. અને આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ સાથે થોડોક મહિમાની પણ વાતો કરીશું. જેમ ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની જ પહેલી વાતની અંદર કીધું કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તો મહિમા જો હશે તો અવશ્ય આપણે અવગુણ લેશું જ નહીં, કારણ કે અવળી દ્રષ્ટિ નુકસાનો જ થયા છે. અને ગુણ ગ્રહણ સાચા ભક્તનો હોય તે ભોજન ગુણ ગ્રહણ જ છે. અને જો મહંત સ્વામી મહારાજ અત્યારે જ્યારે ભોજન કરે
ત્યારે દરેકના ગુણોનું જ તે પોતે એ ભોજન કરે છે. એટલે સાંભળે જ તે ફરજિયાત જમતા. તો આવી રીતે આપણા જીવનની અંદર સાચો ખોરાક ગુણ ગ્રાહક છે, દરેકમાં સારું છે તે એ સારું તપાસવાનો, એક સારું એવું જોવાનો આપણો જો દ્રષ્ટિકોણ હોય, અભિગમ હોય, તો ખરેખર આપણે આગળ વધી શકીએ છીએ. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગુણાતીતાનંદ સ્વામીએ જે વાત કીધી છે એ વાત અમે દ્રઢપણે માનીએ અને એવું વર્તી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપો, એવી અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.